નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો આજે 8મો સેશન છે। આજે આપણે પણ કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું। ચાલો, એમાં પહેલો છે સ્વાધ્યાયનો 6.8। એક પરિપથમાં 0.1 સેકન્ડમાં ડેલ્ટા ટી 0.1 સેકન્ડ 10⁻1 સેકન્ડ વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 ઘટાડો થાય છે, એટલે 5 થી 0 થાય છે, I1 5 અને I2 0। જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય, એટલે કે EMF 200 વોલ્ટ 2 × 10⁻² વોલ્ટ, તો આત્મપ્રેરકત્વનો અંદાજ શોધો। એટલે આપણે L ગોતવાનો। બોલો, EMF અને આત્મપ્રેરકત્વ વચ્ચેનો સંબંધ E = -L ડેલ્ટા I બાય ડેલ્ટા T। તો L = E ડેલ્ટા T બાય ડેલ્ટા I, બરાબર। તો L = -2 × 10⁻² ગુણ્યા ડેલ્ટા ટી એટલે 10⁻1 છેદમાં ડેલ્ટા I એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 0 - 5। તો L આપને મળી જશે 0.4 ગુણ્યા 10⁻1 એટલે L = 4 હેનરી। બોલો, ખ્યાલ આવે? ચાલો, નેક્સ્ટ દાખલો છે। પાંચ પાસે રહેલ કૂતરાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે, એટલે કે M અન્યોન્ય આપ્યું છે M। એક કૂતરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 નો છે। 0.5 સેકન્ડ પ્રવાહનો ફેરફાર એક કૂતરામાં, એટલે પહેલા કૂતરામાં લઈએ તો પહેલા 0, તો પછી એમાંથી 20, એટલે I1 અને I1 1 એટલા માટે કારણ કે પ્રથમ કૂતરામાં ધારો કે આપણે પ્રવાહનો ફેરફાર લઈએ, બરાબર। તો અન્ય કૂતરા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, એટલે ∅2 ગોતવાનું। બોલજો, ખબર પડે? તો પછી આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે ડેલ્ટા ∅2 = M21 ડેલ્ટા I1, ડેલ્ટા ∅2 = M21 ડેલ્ટા I1। ચલો, એટલે કે આ M તમને જે આપ્યો છે એ ખરેખર શું છે? M21, કારણ કે પ્રથમમાંથી પ્રવાહ પસાર થાય અને બીજામાં ફ્લક્સ। તો આ 1.5 બરાબર ડેલ્ટા I1 એટલે I1 ડેશ માઇનસ I1 અને લખાશે M21 I1 ડેશ માઇનસ I1, એટલે ફાઇનલી તમને મળી જશે 30 વેબર, એટલે સમયનું આમાં કોઈ કામ નથી। આ થઈ ગયું ફ્લક્સ, બરાબર। ચાલો, એની પછી બે સમકેન્દ્રીય વર્તુળાકાર રિંગ તમને આપી છે, બે રીંગો આપી છે। એક નાની રિંગ R1 નું, બીજી મોટી રિંગ R2, નાની રિંગ છે R1 અને બીજી જે છે બીજી મોટી રિંગ R2 નું, કે જે R1 > R2, એટલે જાણે કે R1 છે ને ખૂબ નાની લઈ લો તમે, ખૂબ નાની ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવે છે। આ ગોઠવણીનું અન્યોન્ય પ્રેરકત્વ આપણે મેળવવાનું। આ જે ગોઠવણી છે એનું શું મેળવવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું। તો શું કરવું પડશે? તો કે એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે અને બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગોતવાનું। તો પછી આપણે કામ કરીએ કે જો આમાંથી I2 પ્રવાહ પસાર કરું, જે બહારની રિંગ છે એમાંથી, બરાબર, તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મને ખબર છે, કારણ કે R1 > તમે R2 લો, એટલે કે જાણે કે આ રિંગ છે એ કેવી છે? ખરેખર અહીંયા છે। તો પછી આ I2 પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એ ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કેટલું આવશે, તો કે B2 બરાબર વર્તુળાકાર રિંગને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર μ0I/2R, તો μ0I2/2R2, બરાબર। એટલે જે આ રિંગ છે એની સાથે આટલું ચુંબકીય ક્ષેત્ર સંકળાય। રિંગ ખૂબ નાની છે એટલે સમગ્ર ભાગ સાથે એક સરખું ચુંબકીય ક્ષેત્ર સંકળાશે, સમાન હશે। તો પછી પ્રથમ રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ∅1 બરાબર, ચલો, ∅ સૂત્ર શું હતું? ∅ બરાબર BA cos θ। તો પહેલા તો અહીં થીટા તો આપણે 0 જ લઈ લેશું, એટલે સીધું શું લેવાનું છે? BA। તો ચલો, ચુંબકીય ક્ષેત્ર કોનું? બીજાનું। ક્ષેત્રફળ કોનું? પોતાનું, કારણ કે પોતાની સાથે સંકળાયેલું ક્ષેત્ર ગોતવાનું આપણે। આખી રિંગ સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાવવાનું છે, બરાબર, એટલે આટલું જ ક્ષેત્રફળ લેવાનું છે, આ બહારનું લેવાનું નથી। ચાલો, તો આવશે ∅1 બરાબર B2 A1 cos θ। ચલો, cos θ તો cos 0 1, તો આવશે B2 એટલે μ0I2/2R2 અને A1 બરાબર πr12, એટલે ફાઇનલી આપને મળી જશે
μ0 I1 બરાબર phi1, તો હું phi1/I1 લઈ લઉં, માફ કરજો phi1/I2 લઈ લઉં, એટલે આવશે μ0 pi r1/2 r2 બરાબર. તો પછી આને શું લખાશે 1 2 m12 પ્રવાહ બીજાનો ફ્લક્સ એનો m12 μ0 pi r1/2 r2, અને આ જ રીતે આપણે લખી શકીએ જો m21 જોતા હોય તો રેસિપ્રોસિટી થિયરમ μ0 pi r1/2 r2 બંને કેવા આવશે સેમ જ આવશે, એટલે આ આપણે અન્ય પ્રેરકત્વ મળી જાય. બોલો ખબર પડી બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો છે ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ એલ ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. ચલો બી એ અને એલ એના પદમાં આપણે સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા એનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર UB = 12LI². ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર આપણે આ રીતે ભણી ગયા, બોલ્યો ખબર છે. હવે UB = ચલો સોલેનોઇડમાં L નું સૂત્ર આપણે ભણી ગયા છીએ μ0n²Al, જો યાદ હોય તો બરાબર. સોલેનોઇડમાં L નું સૂત્ર હતું μ0n²Al, અને B બરાબર μ0ni આવે, તો એમાંથી હું I ને કરતા બનાવું તો શું આવશે B/μ0n, તો અહીંયા મૂકી દઈએ તો આવશે B²/μ0²n². ચાલો ખબર પડી આટલી B²/μ0²n². તો UB આવશે 1/2 μ0 B²Al બરાબર. n² કેન્સલ થશે તો 1/2 μ0 B²Al. તો B, A અને L ના પદમાં આ થઈ ગઈ ચુંબકીય ઉર્જા એનું સૂત્ર બરાબર. હવે છે સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ઘનતા. ચલો ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. તો ચલો આપણે શું ગોતવાનું હવે UB = શું લખાશે UB/કદ એટલે AL. તો પછી આ સૂત્રને આ અહીંયા કરતા બનાવો એટલે આવશે B²/2 μ0. ચલો આ થઈ ગઈ ચુંબકીય ઉર્જા B²/2 μ0. ચલો પહેલું પૂરું થઈ ગયું. હવે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે સરખામણી કરો બરાબર. તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું હતું 12CV². કેપેસિટરમાં સંગ્રહિત બરાબર માફ કરજો, કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત છે ને, એકમ કદ દીઠ સંગ્રહિત એટલે 12ε0E² આવું સૂત્ર હતું. અને આપણે અહીંયા સૂત્ર શું આવ્યું UB = B²/2 μ0. તો તેની સરખામણી કરવાની, તો બંનેમાં ઉર્જા એક ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે, કારણ કે UE proportional to E² અને UB proportional to B². બંનેમાં ક્ષેત્રની તીવ્રતાનો વર્ગ છે. સૂત્રો સોલેનોઇડ અને સમાંતર પ્લેટ કેપેસિટરના વિશિષ્ટ કિસ્સા માટે તારવવામાં આવ્યા હતા, કારણ કે ચલો આમાં આપણે લીધેલું સમાંતર પ્લેટ કેપેસિટર એના માટે સૂત્ર હતું, અને આ જે હતું એ અતિ લાંબો સોલેનોઇડ એના માટેનું આ સૂત્ર છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર બીનું સૂત્ર શું લીધું આપણે μ0ni બરાબર. તો આ એક વિશિષ્ટ કિસ્સાઓ હતા, પણ તમને ખ્યાલ છે ત્યારે પણ આપણે કીધેલું કે આ ખાલી સમાંતર પ્લેટ કેપેસિટર માટે નહીં, જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ થાય એટલે હંમેશા આ સૂત્ર આવે. પછી કોઈ પણ તંત્ર, કેપેસિટર હોય કે કોઈ પણ તંત્ર હોય, તો સેમ એ જ રીતે કે આ જે છે એ ખાલી સોલેનોઇડ માટે નહીં, આ જ સૂત્ર ટોરોઇડ માટે પણ લાગુ પડે બરાબર. ટૂંકમાં જ્યારે પણ ઉર્જાનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્રમાં થાય ત્યારે હંમેશા લાગુ પડે. દાખલા તરીકે આપણે કહીએ ને વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જા ધરાવે, તો એમાં વિદ્યુત ઉર્જા પણ હોય ને ચુંબકીય ઉર્જા પણ હોય, તો એમાં સેમ આ સૂત્રો સંકળાય એટલે ટૂંકમાં એની કુલ ઉર્જા ઘનતા એટલે બંનેની ઉર્જા ઘનતાનો સરવાળો હોય, એટલે એમાં પણ આવા સૂત્રો આવે. એટલે વિશિષ્ટ કિસ્સાઓ માટે આપણે તારવ્યા હતા, પરંતુ તે અવકાશમાં કોઈ પણ વિસ્તાર માટે વ્યાપક અને સત્ય છે, જેમાં ચુંબકીય ક્ષેત્ર અથવા કે અને
વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે જ્યાં પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતા હોય અને ઉર્જાનો સંગ્રહ થાય તો એમાં હંમેશા આ સૂત્ર હોય. ચાલો, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. ચાલો, નેક્સ્ટ દાખલો છે. ઉદાહરણ 6.8. આકૃતિનો સંદર્ભ એટલે કે આપણે આકૃતિ આપી છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરવામાં આવે છે. ચલો, આ જે PQ ભુજા છે એને તમારે x બરાબર 0 થી આમ બહારની તરફ ગતિ કરાવવાની છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર તમને સમતલને લંબ આપ્યું છે અને x બરાબર 0 થી b સુધી જ આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર છે 0 થી b સુધી છે, પછી નથી. x b માટે શૂન્ય છે. આમ ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ ધરાવે છે. PQ જે ભુજા છે એને જ આપણે ખાલી નોંધપાત્ર અવરોધ છે. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ ધરાવે છે. જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખસેડવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે, મતલબ કે એને અહીંયાથી અહીંયા સુધી લઈ જવાની, ત્યાંથી પાછી રિટર્ન લાવવાની, ત્યારે તે સ્થિતિનો વિચાર કરો તો ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો. અંતર સાથે આ રાશિના બદલાવને રેખાંકિત કરો, એટલે કે આપણે અંતર સાથે એમનો આલેખ દોરવાનો છે. તો પહેલાં જો ફ્લક્સ, EMF, બળ અને પાવર, આ 4 વસ્તુ આપણે મેળવવાની છે. તો સમજો કે આપણો જે સળિયો છે એને આપણે x બરાબર 0 થી ક્યાં સુધી લઈ જવાનો છે? x બરાબર 0 થી એને સ્ટાર્ટ કરવાનો અને અહીંયાથી એને સ્ટાર્ટ કરીશું અને આપણે એને શું કરશું? 0 થી એને આ રીતે 2b સુધી લાવવાનો, પછી ત્યાંથી પાછો રિટર્ન લાવવાનો. તો હવે x બરાબર 0 થી સળિયો આમ જેમ ગતિ કરશે તેમ જો અહીંયાથી અંતર એનું વધતું જશે. x જે છે x એ કેવો થશે? વધતો જશે. તો ધારો કે આ વચ્ચેના અંદરના ભાગમાં, આટલા વિભાગમાં x થી b સુધી કોઈ પણ સ્થાને હોય તો સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો આ લંબાઈ l છે, જેની લંબાઈ છે એ શું છે? l. તો પછી આ ધારો કે અત્યારે x અંતરે હોય તો અહીંયા પહોંચે ત્યારે b અંતર હશે. બરાબર. તો x અંતર હોય તો પછી એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર શું લખાશે? BLX. બરાબર. આટલું ફ્લક્સ સંકળાશે. પછી x જે પ્રમાણે ચેન્જ થાય તેમ ફ્લક્સમાં ફેરફાર થાય. x જેમ ચેન્જ થાય તેમ ફ્લક્સમાં ફેરફાર થાય. હવે જ્યારે આ સળિયો અહીંયા પહોંચી જાય, બરાબર, સળિયો જે છે આ એ x બરાબર b પાસે પહોંચી જાય ત્યારે કેટલું ફ્લક્સ સંકળાશે? તો કે XLB. બરાબર. હવે અહીંયાથી એ બહાર નીકળે એટલે હવે ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે નહીં, એટલે જેટલું ફ્લક્સ સંકળાયેલું છે એટલું જ રહેશે. હવે ફેરફાર થશે નહીં. પડે ખબર? જેટલું ફ્લક્સ સંકળાયેલું છે એટલું જ રહેશે. ખ્યાલ આવે? હવે એમાં કંઈ ફેરફાર થશે નહીં. અહીંયાથી જાય તો ફ્લક્સ x વધે તેમ ફ્લક્સ વધતું જાય. પણ હવે અહીંયા તો અચળ, એટલે આ વિભાગમાં ફ્લક્સ કેવું થઈ જશે? અચળ, બદલાશે નહીં. ચલો, આટલી ક્લિયર થઈ ગયું. બરાબર. તો ચલો, સેકન્ડ ભાગમાં ફ્લક્સ કેટલું આવશે? x બરાબર BLB અચળ. હવે ફ્લક્સ બદલાતું નથી. કેટલું રહે છે? BLB સુધી અચળ રહે છે. બરાબર. ચાલો, હવે પ્રેરિત EMF લઈએ તો ફ્લક્સમાં થતો ફેરફારના છેદમાં સમય. તો પછી dϕ/dt આપણે કરીએ E = -dϕ/dt. તો એ પ્રમાણે આમાં આવશે E1 = -dϕB/dt. તો -LBV, કારણ કે x નું વિકલન કરશો એટલે વેગ આવશે. અને અહીંયા ફ્લક્સનો ફેરફાર થતો નથી, અચળ છે. આ તો બધું અચળ. તો E2 કેવા? 0. ચલો, બળ લઈએ d2L2V/r. બળ જે છે એ શું છે? d2L2V/r સૂત્ર પ્રમાણે. ચલો, અહીંયા બળ આવશે F1 = d2L2V/r. ચલો, અને અહીંયા F2, બળ F2 અહીંયા કેટલું આવશે? તો કે 0. બળ F2 છે 0 આવશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર 0 છે. ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે બળ F2 0 થશે. બરાબર, ખબર પડે? બરાબર. ચાલો, ત્રીજું છે જૂલ ઉષ્મા તરીકે વ્યય થતો પાવર. તો P બરાબર d2L2V/r છે. તો ચલો, એ જ સૂત્ર P1 = d2L2V/r. અને અહીંયા પાવર P2 = 0,
કારણ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે 0. બરાબર. તો ચલો આ કન્ડિશન થઈ આપણે x બરાબર 0 થી ક્યાં જવાય છે ટુ બી સુધી. હવે જો તમને એમ થાય સર આમાં ફ્લક્સ 0 ન થાય કારણ કે બી તો 0 થાય છે બધામાં, તો આ બધા 0 થયા તો આ 0 ન થાય. પણ ના, એવું નહીં. સળિયો જે છે એ અહીંયાથી ગતિની શરૂઆત કરે. સળિયો છે x બરાબર 0 પાસેથી ગતિની શરૂઆત કરે, ધીમે ધીમે એની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જાય. હવે વધતું નથી એટલે અચળ થઈ ગયું. કેટલું? તો કે XLB. ફ્લક્સ સંકળાતું જાય વધતું જાય. હવે વધતું નથી એટલે જે સંકળાયેલું છે એ તો રહે જ, જે સંકળાયેલું છે એની સાથે એ તો શું થશે? રહેશે. બરાબર. ચાલો, હવે આ થઈ ગયું x બરાબર 0 થી x બરાબર 2b. હવે પાછો રિટર્ન જ્યારે સળિયો આવશે, જ્યારે સળિયો રિટર્ન આવશે 2b થી 0 બરાબર ની અંદર માટે સમાન સૂત્રો જ મળશે, કારણ કે વેગ તો અચળ છે. અચળ વેગથી બહાર લઈ જાઓ, અચળ વેગથી અંદર લાવો, સમાન જ સૂત્રો મળશે. પણ ખાલી ફરક શું થઈ જશે કે રિટર્ન આવતી વખતે બોલો આ જે ફ્લક્સ હતું બરાબર એ તો એનું જ રહેશે, પણ અહીંયા શું થશે? ઘટતું જશે. એક્સ એલ પ્રમાણે ઘટશે કારણ કે અંતર ઘટતું જશે. પછી અહીંયા 0 તો પછી અહીંયા -LBV. એ તો બધું સેમ જ રહેશે. આ -LBV આવ્યું તો પછી રિટર્ન આવતી વખતે શું થઈ જશે? +LBV થઈ જાય, કારણ કે દિશા કેવી થાય? બદલાઈ જાય. અહીંયા માઇનસ આવ્યું તો રિટર્ન આવશે ત્યારે કેવું થશે? પ્લસ થઈ જશે. ચલો, બળ તો આ તો સેમ જ રહેશે, આમાં કાંઈ ફેરફાર નહીં થાય. આ પણ સેમ રહેશે, કોઈ ફેરફાર નહીં થાય. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચાલો, તો હવે આનો આલેખ તમારે દોરવો હોય તો આલેખ આપણે આ રીતે દોરી શકીએ. જો આ પેલા ફ્લક્સ લીધું બરાબર, તો એ KLM KLK એટલે કે આ K, આ L, આ M બરાબર. એટલે પેલા K થી L, L થી M. તો ફ્લક્સનું આલેખ દોરવો હોય તો શું આવ્યું? આપણે ફ્લક્સનું દોરવું હોય તો પેલા વધતું જાય L સુધી, આ K તો L સુધી વધે, પછી M સુધી અચળ, પાછું રિટર્ન આવશે ત્યારે M થી L પાછું અચળ, અને પાછું K સુધી ઘટશે. બરાબર. તો આ રીતે આખો આલેખ આવશે. તો જો એવી રીતે આપ્યું હશે. અહીંયા K થી L શું થતું? ફ્લક્સ વધતું જતું, કારણ કે phi બરાબર BLX વધતું જાય. બરાબર. તો K થી L સુધી ફ્લક્સ કેવું થશે? phi બરાબર BLX પ્રમાણે વધતું જાય. L થી M ફ્લક્સ જે છે એ અચળ રહેશે, BLB. પછી M થી પાછો કેવો આવે? L રિટર્ન આવશે ત્યારે પણ ફ્લક્સ આટલું, phi બરાબર BLB. અને L થી પાછો ક્યાં આવશે? કે ત્યારે ફ્લક્સ કેવું થશે? ઘટતું જશે. એટલે પહેલાં વધે પછી અચળ, પાછો રિટર્ન આવે ત્યારે અચળ અને પછી ઘટે. ચલો, EMFમાં શું હતું? પહેલાં E = -LBV આવેલું, તો પાછો રિટર્ન આવશે ત્યારે E = શું થઈ જશે? LBV, કારણ કે વેગની દિશા ઉલટાઈ જાય. બળ અને પાવરમાં તો કોઈ ફેર નહીં પડે, એ તો જે ધનના ધન છે જે હશે. ચલો, ખબર પડી આટલી? ઓકે. નેક્સ્ટ દાખલો છે. પ્રયોગની આકૃતિને ધ્યાન પર લો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? મોટું કોણાવર્તન ગેલ્વેનોમીટરમાં મેળવવું હોય તો આપણે શું કરી શકીએ? અને બી, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? જોજો, મોટું કોણાવર્તન મેળવવાનું છે તો કયા શું તમે વિચારી શકો? તો કે એક તો ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાતું વધી જાય તો કોણાવર્તન વધી જાય, કારણ કે B = μ0Ni. જો ચુંબકીય ક્ષેત્ર વધી જાય તો શું થાય? પ્રવાહ પ્રેરિત થતો વધી જાય. તો C2ની અંદર, C2 છે એની અંદર નરમ લોખંડથી બનેલ સળિયાનો ઉપયોગ કરો. બરાબર. નરમ લોખંડનો સળિયાનો ઉપયોગ કરો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થશે? વધી જશે, અને પરિણામે શું થશે? ચુંબકીય ક્ષેત્ર પણ વધી જશે. બોલજો, ખબર પડી? બરાબર. ચાલો, બીજું, શક્તિશાળી બેટરીનો ઉપયોગ કરો. બરાબર, કે જેથી વધારે તમને મોટો વિદ્યુત પ્રવાહ મળે. આ ગૂંચળાને પરીક્ષણ ગૂંચળા C1 તરફ ઝડપથી ખસેડો. ઝડપથી આને ખસેડો તો પણ શું થશે? વધુ ચુંબકીય ક્ષેત્ર મળશે, પ્રવાહ વધી જશે. બરાબર. બીજું છે, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? ધારો કે ગેલ્વેનોમીટર અહીંયા ન હોય તો કેમ ખબર પડે કે આમાં વધારે પ્રવાહ પ્રેરિત થયો? એક કામ કરો ને, અહીંયા એક નાનો મસ્તો બલ્બ રાખી દો. પ્રવાહ પસાર થાય તો બલ્બ પ્રકાશિત થશે, પ્રવાહ પસાર નહીં થાય તો બલ્બ પ્રકાશિત નહીં થાય. તો ગેલ્વેનોમીટરને બદલે નાની ટોર્ચ બેટરીમાં હોય તેવો એક નાનો બલ્બ જોડો. બે ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ બલ્બને પ્રકાશિત કરશે અને આમ પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવશે. બરાબર. ચલો, હવે બધા ગુજરાતીવાળા દાખલા છે, જોજો.
આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવ્યા છે. આ બધા ગાળાઓ છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની કે અંદરની તરફ ગતિ કરે છે. આપણે દિશાઓમાં આપી છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરી દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. એટલે કે કયા ગાળામાં પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે આપણે કહેવાનું. હવે આમાં તમને આકૃતિમાં આપી દીધો છે, પણ પરીક્ષામાં તમને નહીં આપ્યો હોય. તમારે જાતે નક્કી કરવાનો છે કે કયા ગાળામાં કયા દિશામાં પ્રવાહ હોય એમ. બરાબર. ચાલો તો જોજો. પહેલા આ ગાળો જે છે એ આ દિશામાં ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર પહેલા તો છે ને ક્રોસ છે. ક્રોસ છે એટલે ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ કઈ દિશામાં હોય? અંદરની તરફ હોય. કઈ દિશામાં હોય? અંદર તરફ છે. તો આ પ્રવાહ ગાળો જ્યારે આમ આવશે, બરાબર, તો ચુંબકીય ક્ષેત્રમાંથી બહારથી અંદર આવે છે કે નહીં? બહારથી અંદર આવશે એટલે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય વધે. બીનું મૂલ્ય વધે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રવાહ પ્રેરિત થાય. પ્રવાહ એના કારણનો વિરોધ કરે. પ્રવાહ પ્રેરિત થાય તો એના કારણનો વિરોધ કરે. કારણ શું છે? કારણ છે બીનું વધવું. તો વિરોધ શું થાય? તો કે વિરોધ થશે બીનું ઘટવું. બીને ઘટાડશે. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં હોય, બરાબર. એ ઘટે ક્યારે? જો પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવે તો. ખ્યાલ આવે? આ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે તો એ ઘટશે ક્યારે? નવું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બહાર તરફ આવે તો ચલો આ જે લૂપ છે એમાં અંગૂઠો બહારની તરફ રાખો તો આંગળીઓ તમને પ્રવાહની દિશા બતાવશે. તો આંગળીઓ છે ને આ રીતે આવશે. ચલો ખબર પડી આટલી? બરાબર. ચાલો હવે આની ચર્ચા કરીએ. તો આમાં જે પ્રવાહ જે ગાળો છે એ શું થાય છે? બહાર જાય છે. બહાર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટશે. ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રવાહ પ્રેરિત થાય. પ્રવાહ પરના કારણનો વિરોધ કરે. ચલો કારણ શું છે? બીનું ઘટવું. કઈ દિશામાં છે? અંદર તરફ. તો વિરોધ શું થાય? વિરોધ થાય બીને વધારે. હવે અંદરની દિશામાં બી છે, બરાબર. હવે એને વધારવું છે તો વધે ક્યારે? નવું ઉત્પન્ન થાય છે એ પણ અંદરની દિશામાં ઉત્પન્ન થાય તો બંને એક દિશામાં થાય ને તો વધે. પડે ખબર? તો ચલો અંગૂઠો અંદર રાખો એટલે આંગળીઓ તમને પ્રવાહની દિશા આપે. ચલો આમાં પ્રવાહ ગાળો બહાર આવે છે. ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? બહાર આવતો જશે એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? ઘટે. ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રવાહ પ્રેરિત થાય. કારણ છે બીનું ઘટવું. તો નવું પણ કઈ દિશામાં હોવું જોઈએ? વિરોધ છે બીને વધાર. તો અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો અંગૂઠો અંદર તરફ રાખો એટલે પ્રવાહ તમને આ રીતે બતાવે. ક્લિયર થઈ ગયું? તો જો અહીંયા વાક્યો આપ્યા છે તમને. તો તમારે પ્રવાહની ટૂંકમાં દિશા કહેવાની છે. તો આપણે ધારો કે આમાં લઈએ તો એ ડી સી, માફ કરજો, એ બી સી ડી એ. આમાં લઈએ તો એ સી બી એ. આમાં લઈએ તો એ બી સી ડી એ. ચલો પહેલામાં એ બી સી ડી એ, બીજામાં એ સી ડી એ, ત્રીજામાં એ બી સી ડી એ. ચલો ખબર પડી ગઈ? વાક્યો જે છે વાંચી લેજો તમે એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો એની પછી જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે આ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? હવે જડિત કરેલ બે કાયમી ચુંબકો છે એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચે, ધારો કે આ એન લઈ લઈએ અને અહીંયા એસ લઈ લઈએ. એમાં એક ગાળાને એમ કહે છે કે સ્થિર રાખ્યો છે. તો શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકો, એટલે કે આની જગ્યાએ ખૂબ શક્તિશાળી ચુંબકો લઈ લો તો શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકું? તો કે ના. કેમ? કારણ કે આમાં ચુંબકીય ક્ષેત્ર એન થી એસ હશે પણ ફેરફાર નહીં થાય. ફેરફાર થશે નહીં, બરાબર. કારણ કે ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થાય. તો ના, ખૂબ જ શક્તિશાળી ચુંબક હોય તો પણ ગાળામાં વિદ્યુત પ્રવાહ ફક્ત ચુંબકીય ફ્લક્સ બદલીને જ પ્રેરિત કરી શકાય. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. મોટું કેપેસિટર છે, એક ધન હોય એક ઋણ હોય, એક ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર હોય. એક બંધ ગાળો છે એ એમ કહે છે કે વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે કે આ રીતે ધારો કે ગતિ કરે છે. શું આ ગાળામાં એક જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટ્સની વચ્ચે હોય કે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય
ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશે. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. પહેલાં તો બધામાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. જુઓ તો વિદ્યુત ક્ષેત્ર કંઈ પ્રવાહ થોડો પ્રેરિત કરે. પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરે. બરાબર. તો કોઈ પણ કિસ્સામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. વિદ્યુત ફ્લક્સના ફેરફારથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. એ તો ચુંબકીય ફ્લક્સના ફેરફારથી પ્રેરિત કરી શકાય. ચાલો, એક લંબચોરસ ગાળો, એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. આકૃતિમાં આપ્યું છે ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના ગાળામાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? કેમાં પ્રેરિત EMF અચળ રહેશે? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. તો વિદ્યુત ક્ષેત્ર જે આપ્યું છે, બરાબર, એ કેવું આપ્યું છે તમને? ગાળાના સમતલને લંબ. માફ કરજો, વિદ્યુત ક્ષેત્ર ને ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગાળાના સમતલને લંબ છે. તેમ કહે છે કે એક લંબચોરસ ગાળો છે, એક વર્તુળાકાર ગાળો છે. સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રમુક્ત અવકાશ તરફ અચળ વેગથી ગતિ કરે, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરશો કે પ્રેરિત EMF અચળ રહેશે? એટલે કે બહાર નીકળી જશે તો કેમાં પ્રેરિત EMF અચળ રહેશે? તો માત્ર લંબચોરસ ગાળાના કિસ્સામાં જ પ્રેરિત EMF અચળ રહેવાની ધારણા છે. ગોળાકાર ગાળાના કિસ્સામાં ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળતા ગાળાના વિસ્તારના ફેરફારનો દર અચળ નથી. મતલબ કે સમજો, જો આ લંબચોરસ ગાળો છે આપણો, બરાબર, અને આ આપણો વર્તુળાકાર ગાળો છે. હવે લંબચોરસ ગાળો જ્યારે ક્ષેત્રમાંથી આમ બહાર નીકળશે, બરાબર, તો જો એક સરખી રીતે ક્ષેત્રફળ વધશે. જે બહાર નીકળતું ક્ષેત્રફળ છે એક સરખી રીતે વધવાનું છે. બોલો, ખબર પડે? અહીંયા હોય, બરાબર, તો ધારો કે આટલું ક્ષેત્રફળ અહીંયાથી બહાર ગયું, બરાબર, આટલું જે ક્ષેત્રફળ છે એ અહીંયાથી બહાર આવ્યું. તો હવે ત્યાંથી પાછું આગળ આવશે ત્યારે સેમ એ જ રીતે એટલો જ એકમ સમયમાં વધારો એટલો જ થશે. એટલે ફેરફાર સેમ થશે. ત્યારે વર્તુળમાં એવું નહીં થાય. વર્તુળમાં જો આ ગાળો બહાર નીકળશે ને, એટલે જો ધીમે ધીમે ક્ષેત્રફળ વધતું જશે. વધતું જશે મતલબ કે કઈ રીતે? અનિયમિત રીતે વધશે, બરાબર. કારણ કે આમાં ક્ષેત્રફળ આટલું, પહેલાં પછી આટલું, તો વધી ગયું કે નહીં? વધી જાય. જો એટલે સરખા સમયમાં સરખો વિભાગ બહાર નહીં આવે. જ્યારે ચોરસમાં શું થશે? સરખા સમયમાં સરખો વિભાગ જે છે એ બહાર આવશે. ખબર પડે? અને એટલા માટે ચોરસ જે ગાળો છે એમાં EMF જે છે એ એક સરખો, એટલે ફ્લક્સનો ફેરફાર એક સરખો થશે. એટલે પ્રેરિત EMF જે છે એ કેવું રહેશે? એક સરખું રહેશે. બરાબર. ચલો, ખ્યાલ આવ્યો આટલું? ચાલો, નેક્સ્ટ છે. ચાલો, પછી છે આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વ, એટલે કોણ ધન ને કોણ ઋણ અનુમાન કરો. ચલો, હવે આપણે એવું ભણી ગયા કે આ મેગ્નેટને આ દિશામાં ગતિ કરાવો, તેની પર અપાકર્ષી બળ લાગે, એમ આમાં ગૂંચળામાં ધ્રુવો પ્રેરિત થાય. તો બોલો, એની સામે N થઈ જશે. N ની સામે N અને S ની સામે S. કારણ કે આ દિશામાં ગતિ કરતો હોય તો અપાકર્ષી બળ લાગે, એવી રીતે ધ્રુવો પ્રેરિત થાય. બરાબર. તો ચલો, હવે એનો મતલબ એવો થાય કે હું અહીંયાથી જોઉં તો આ છેડો N. N એનો મતલબ કે વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થવો જોઈએ. તો જો તમારી મુઠ્ઠી વાળો, તમારી મુઠ્ઠી વાળો, અને વિષમ ઘડીમાં પ્રવાહ, તમે તમારી મુઠ્ઠી છે, જમણા હાથની મુઠ્ઠી તમે વાળો, અને અંગૂઠો જે તમારો આવે છે અંગૂઠા તરફથી તમે એને જુઓ, તો વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થવો જોઈએ. કઈ દિશામાં? વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થવો જોઈએ. તો તમારી સામેનો જે ભાગ છે, તમારી સામેનો, ત્યાંથી પ્રવાહ વિષમ ઘડીમાં જવો જોઈએ. હવે આ જે છે ને એ બહારનો ભાગ છે, આ જે છે ને એ પેલી સાઈડનો ભાગ છે, અંદરનો ભાગ છે. કારણ કે જો અહીંયા આવું આપ્યું છે કે નહીં તમને, અહીંયા થોડો ગેપ છે કે નહીં? બરાબર. તો આ બહારનો ભાગ છે ને આ કેવો છે? અંદરનો ભાગ છે. એ રીતે લૂપ રાખ્યું છે. તો તમે, બરાબર, બહારનો ભાગ છે એમાં પ્રવાહ કેવો જવો જોઈએ? N ધ્રુવ બને એ રીતે થવો જોઈએ. મતલબ કે પ્રવાહ છે ને એ આ દિશામાં આમ જશે. અથવા જો તમે અહીંયાથી જુઓ તો તમને સીધો ખ્યાલ આવી જશે કે આ S થવો જોઈએ. તો બોલો, આ રીતે પ્રવાહ હોય તો જ S થાય. તો અહીંયાથી S હોય તો અહીંયાથી કેવો દેખાશે? N. તો એનો મતલબ કે ધન વિદ્યુતભાર અહીંયા જમા થશે અને ઋણ વિદ્યુતભાર તો અહીંયા જમા થાય. તો એ છે એનું ધ્રુવત્વ બીના સંદર્ભમાં કેવું થઈ જશે? ધન. એનું ધ્રુવત્વ બીના સંદર્ભમાં કેવું થાય? ધન થાય. ઓકે, ચાલો, નેક્સ્ટ છે. આકૃતિમાં વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. આમાં જે વિભાગ છે એ આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કરવાનો છે. તેમાં પહેલું છે, એક અનિયમિત આકારનો તાર વર્તુળમાં ફેરવાય છે. આ અનિયમિત આકારનો તાર છે જો આમ વર્તુળ બની જાય
અને એક વર્તુળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય. વર્તુળાકાર ગાળો છે એ આમ તાર બની જાય, બરાબર. ત્યારે શું નક્કી કરવાનું છે? વિદ્યુત પ્રવાહની દિશા. સીધી વાત છે કે આ છે એ અનિયમિત ગાળો છે, વર્તુળમાં ફરે એટલે શું થાય? ક્ષેત્રફળમાં ફેરફાર થાય. સેમ આ જે ગોળ હતો એ તાર બને તો એ ક્ષેત્રફળમાં ફેરફાર થાય, બરાબર. ચાલો તો જો, જ્યારે અનિયમિત આકારનું ગૂંચળું વર્તુળાકાર ગૂંચળામાં ફેરવાશે ત્યારે તેનું ક્ષેત્રફળ વધતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સ વધે. ક્ષેત્રફળ કેવું થાય? વધે. એટલે ફ્લક્સ કેવું થવાનું છે? વધવાનું છે. આથી પ્રેરિત પ્રવાહ લેન્ઝના નિયમ અનુસાર પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ ઘટે તે રીતે ઉદ્ભવે. મતલબ કે ફ્લક્સ વધે તો વિરોધ શું થાય? બસ ફ્લક્સ ઘટે એ વિરોધ થાય તો ફ્લક્સ ઘટાડવું પડે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? જો ચુંબકીય ક્ષેત્ર છે એ ક્રોસ છે કે નહીં, એટલે બહાર માફ કરજો અંદરની દિશામાં છે. હવે ફ્લક્સ વધે છે મતલબ કે ચુંબકીય ક્ષેત્ર સંકળાતું વધે છે. ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું વધે તો જ ફ્લક્સ વધે. એટલે ટૂંકમાં પહેલા ગૂંચળામાં શું થાય? ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે છે તો ફ્લક્સ વધે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વધુ સંકળાય છે તો પછી વિરોધ શું થાય? બીને ઘટાડવું પડે. બી ઘટે તો જ ફ્લક્સ ઘટે. ફ્લક્સ બી ક્યારે ઘટે? ચુંબકીય ક્ષેત્ર અત્યારે કઈ દિશામાં છે? ક્રોસ, એટલે કે અંદરની તરફ છે. તો એ ઘટે ક્યારે? નવું છે એ બહાર તરફ આવે તો. અને બહાર તરફ આવે તો પછી પ્રવાહ બોલો આ રીતે પ્રેરિત થાય. એટલે આવશે ADCBA. પ્રવાહ કઈ રીતે પ્રેરિત થાય? તો કે ADCBA વિષમઘડીમાં. હવે વર્તુળાકાર ગૂંચળું સીધા તારમાં વિરૂપિત થાય, ગૂંચળામાંથી તાર થાય ત્યારે ક્ષેત્રફળ ઘટે, અર્થાત ગૂંચળા સાથે સંકળાયેલ બહાર આવતું ફ્લક્સ ઘટે. તેથી પ્રેરિત પ્રવાહ પૃષ્ઠમાંથી ચુંબકીય ફ્લક્સ બહાર આવે તે રીતે ઉત્પન્ન થાય. શું થાય છે હવે આમાં? ફ્લક્સ કેવું થાય? ઘટે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તો વિરોધ શું? એને વધારવું પડે. તો ચલો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ડોટ છે. ડોટ એટલે કઈ દિશામાં? બહાર તરફ છે. તો એને વધારવું હોય તો નવું પણ બહાર તરફ આવવું જોઈએ. બહાર તરફ આવે તો એનો મતલબ કે આ રીતે પ્રવાહ પ્રેરિત થાય. ચલો ખબર પડે. બહાર તરફ એટલે એ રીતે પ્રવાહ પ્રેરિત થશે. તો જો શું આપ્યું છે આપણને કે A ડેશ D ડેશ C ડેશ B ડેશ એ માર્ગે વહેશે. બોલ્યું ખ્યાલ આવે? A ડેશ D ડેશ C ડેશ B ડેશ એ ડેશ માર્ગે પ્રવાહ પ્રેરિત થાય. એટલે કે આ રીતે પ્રવાહ પ્રેરિત થશે. ચલો ઇઝી છે. ચાલો હવે ફરી પાછી આવી આકૃતિઓ તમને આપી છે, એમાં આપણે પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થાય આપણે કહેવાનું છે. તો જો આને આ રીતે ગતિ કરાવશું તો આપણે કીધું એ પ્રમાણે આ S થઈ જશે અને આ N. ઓકે, તો એનો મતલબ એવો થાય કે અહીંયાથી જોતા આમાં સમઘડીમાં પ્રવાહ પસાર થશે. પ્રવાહ કેવો જશે? સમઘડીમાં હશે. ચલો સમઘડીમાં હશે એનો મતલબ કે આ અહીંયાથી આમ જશે અને અહીંયાથી આમ જશે. ક્લિયર? તો જે પ્રવાહ છે એ પ્રવાહ સમઘડીમાં હશે, એટલે કે અહીંયાથી આ અહીંયાથી આમ જાય છે, બરાબર. અહીંયાથી આમ જશે અને પછી ત્યાંથી બેક સાઈડથી આવશે અને આ રીતે પ્રવાહ વહન પામશે. તો આવી રીતે પ્રવાહ આપણને આપ્યો છે, આ રીતે જશે. તો કયો માર્ગ હશે એનો? QRP માર્ગે જશે. QRP Q. ખબર પડે? સમઘડી વિષમઘડી ખાલી તમારે S અને N જ જોવાના ખાસ. ચાલો હવે આમાં શું થશે? જો તો કે આ મેગ્નેટને આપણે આ દિશામાં લાવીએ છીએ એટલે કે આ S થાય અને આ N. તો આની વિરુદ્ધમાં જાય છે, બીજું જે છે એની વિરુદ્ધમાં જાય છે. વિરુદ્ધમાં જાય તો આકર્ષી બળ લગાડે એટલે આ S થાય ને આ N થાય. તો એનો મતલબ કે અહીંયાથી જોતા આમાં સમઘડીમાં પ્રવાહ હોય. તો ચલો સમઘડીમાં પ્રવાહ હોય તો આ જે લાઈન છે એ જો આ રીતે હશે. તેનો મતલબ કે અહીંયા આમ હશે. તો PRQ માર્ગ હશે. કયો માર્ગ હશે? PRQ. બોલજો ખબર પડી આટલી? બરાબર. હવે આમાં જુઓ, ચલો અહીંયાથી જોતા આમાં N હોય. N એટલે કે આમાં વિષમઘડીમાં પ્રવાહ હશે. તો ચલો આને આમ આગળ વધારો તો આમ આવશે પ્રવાહ, એટલે કે આમ જશે. એટલે આમાં લખી શકીએ આપણે YZX માર્ગે હશે. બોલજો ખબર પડે? એટલે આ તમારે આકૃતિ તમને આપી, તમારે પ્રવાહ ખાલી કહેવાના છે કે કઈ દિશામાં હોય, બરાબર. ચાલો નેક્સ્ટ છે. એમ કીધું દાબ કળ તમે બંધ કરો. હવે દાબ કળ તમે બંધ કરો એટલે આ રીતે પ્રવાહ પ્રેરિત થશે, જેમ આકૃતિમાં આપણને આપ્યો છે, બરાબર. પ્રવાહ જે છે એ આ રીતે પ્રેરિત થાય. ચાલો ખબર પડે? તો બંધ કરો એટલે પ્રવાહ કેવો થાય? વધે. તો ચલો પ્રવાહ આ રીતે પ્રેરિત થાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? હવે જોજો, આ જે વિભાગ છે ને એ બહાર તરફ છે અને આ વિભાગ છે એ અંદર તરફ છે. આમાં જરૂર પડશે અંદર બહારની, એટલા માટે મેં લીધું.
કારણ કે આ તમારે જોવાનું, આ રેખા હોય ને જ્યાં, એ અંદર તરફ ન હોય. તો સેમ અહીંયા પણ આ કયો છે? બહાર તરફ. અને જો આ રેખા છે એટલે આ કેવો છે? અંદરની તરફ ન હોય. એ રેખા હોય ને અંદર તરફ હોય. તો પ્રવાહ કઈ રીતે પસાર થાય છે? બહારથી પ્રવાહ આમ અંદર તરફ જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર આમાં આ દિશામાં હશે, આમ બી. તો જેવો પ્રવાહ પ્રેરિત થશે એટલે ચુંબકીય ક્ષેત્ર વધશે. તો આ શું કરશે? વધારાનો વિરોધ એટલે ઘટાડશે. ઘટાડે એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર આમ પસાર થવું જોઈએ. બરાબર. તો પછી એમાં પ્રવાહ કઈ રીતે હશે? તો કે અંદરથી બહારમાં પ્રવાહ આમ જતો હશે, આમ ઊંધો. જે આમાં છે એની કરતાં ઊંધો. બરાબર. એટલે પ્રવાહ જે છે એક્સ વાય ઝેડ અથવા તો વાય ઝેડ એક્સ. બરાબર. પ્રવાહ કેવો હશે? વાય ઝેડ એક્સ. હા, અહીંથી એક્સથી શરૂ કરો તો એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. બરાબર. તો તમે અહીંયા એક્સ વાય ઝેડ એવું પણ લખી શકો, એક્સ વાય ઝેડ એક્સ, એક્સ વાય ઝેડ એક્સ એવું પણ લખી શકાય. ચાલો, ખબર પડી આટલી? બરાબર. ચાલો, એની પછી જો રિયોસ્ટેટમાં ગોઠવણી બદલો. હવે રિયોસ્ટેટમાં તમે ગોઠવણી બદલો એટલે આ દિશામાં જાઓ એટલે આનો વધારે ભાગ છે, અહીંયા જે તીર છે એની જગ્યાએ અહીંયા તીર હોય તો આનો વધારે ભાગ શું થાય? સોરી, પરિપથમાં જોઈન્ટ થતો ભાગ ઘટે. પરિપથ જે છે એમાં શું થશે? જોઈન્ટ થતો ભાગ કેવો થાય? ઘટે. એટલે અવરોધ ઘટે. પરિપથમાં જોઈન્ટ થતો ભાગ ઘટે એનો મતલબ શું? કે ભાઈ અવરોધ જે છે એ ઓછો જોઈન્ટ થાય. હવે એમાં એટલે અવરોધ કેવો થશે? ઘટશે. બોલ્યો, ખબર પડે? પરિપથ જે છે આમાં, એમાં જોઈન્ટ થતો ભાગ કેવો થાય? ઘટે. એટલે અવરોધ કેવો થાય? ઘટે. અવરોધ ઘટે. બરાબર. ચલો, અવરોધ ઘટે તો પ્રવાહ કેવો થાય? વધે. તો ચુંબકીય ક્ષેત્ર બી પણ કેવું થાય? વધે. બરાબર. તેનો વિરોધ શું? તો કે બીને ઘટાડવું. ચલો હવે જોજો, આમાં અહીંયા આવો ભાગ છે કે નહીં? તો આ ભાગ છે એ અંદરનો છે અને આ ભાગ બહાર તરફ છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે આમાં પ્રવાહ આ રીતે છે એટલે કે આમ પ્રવાહ હશે. તો બહારના ભાગમાં પ્રવાહ ઉપર જઈને અંદરના ભાગથી નીચે આવે, બહાર ઉપર જઈને અંદરથી નીચે આવે એટલે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર. તો બી વધે તો વિરોધ શું થાય? બીને ઘટાડે. બી ક્યારે ઘટે? કે નવું આમ હોય તો. ચલો, આમાં પણ આ અંદરનો ભાગ છે અને આ બહારનો ભાગ છે. તો બી ઘટવું જોઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગ તરફ જવું જોઈએ. તો બહારનો ભાગ તરફ મતલબ કે આ દિશામાં આવવું જોઈએ. તો અંગૂઠો આ દિશામાં રાખો તો બહાર આંગળીઓ ક્યાં આવશે? નીચે આવશે. અને અંદરના ભાગમાં આંગળીઓ ક્યાં જશે? આમ ઉપર જશે. તો ઉપરથી નીચે. બહારના ભાગમાં ક્યાં આવશે? નીચે. અને અંદરના ભાગમાં ક્યાં જશે? ઉપર. ટૂંકમાં આની વિરુદ્ધમાં. તો ચલો, એક્સ એક્સ ઝેડ વાય કયો આવશે? એક્સ ઝેડ વાય. કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? એક્સ ઝેડ વાય દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. એટલે ખબર પડે? એક્સ ઝેડ વાય અથવા તો એક્સ ઝેડ વાય એક્સ અથવા તો ઝેડ વાય એક્સ કોઈ પણ લખી શકાય. ચલો, ખબર પડે? બેઝિકલી મેં શું છે એક્સ કે એ બી સી ડી હોય ને એ પ્રમાણે એને આગળ રહીએ ને એ પ્રમાણે મેં રાખ્યું. ખબર પડી એટલી? ચાલો, એની પછી છે જોજો. હવે આમાં દાબકણ હમણાં જ ખુલ્લી કરી, એટલે કે આ દાબકણ પહેલાં બંધ હતી, હવે દાબકણને કેવી કરી? ખુલ્લી કરો. તો આમાં પ્રવાહ વહેતો હોય આ રીતે. પ્રવાહ તો આ રીતે વહેતો હશે. બરાબર. આ રીતે પ્રવાહ વહેતો હોય તો એનો મતલબ કે અહીંયા જો આ પ્રવાહ કેવો છે? વિષમ ઘડીમાં છે. એટલે કે આ એન હશે ને આ એસ હશે. ક્લિયર આટલું? પેલો એન હશે ને આ એસ હશે. તો ચુંબકીય ક્ષેત્ર કયું હોય? એસ થી એન. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે, બી. હવે દાબકણ તમે હમણાં જ ખુલ્લી કરો એટલે પ્રવાહ કેવો થાય? ઘટે. એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો વિરોધ શું થાય? ચુંબકીય ક્ષેત્રને વધારે. તો આની સાથે પણ સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો ચુંબકીય ક્ષેત્રને શું કરશે? વધારે તો નવું પ્રેરિત થાય એ પણ આ દિશામાં આવવું જોઈએ. તો એનો મતલબ કે આ એસ હોવો જોઈએ અને આ એન થવો જોઈએ. બરાબર. આ એન થવો જોઈએ. એન થવો જોઈએ મતલબ કે આમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. તો આ ડોટેડ લાઈન છે એટલે બહારનો ભાગ છે. બરાબર. તો બહારનો ભાગ છે, સોરી માફ કરજો, એટલે કે પાછળનો ભાગ છે. તો આમાં આ રીતે પ્રવાહ હશે. એક્સ આર વાય કેવો હશે? એક્સ આર વાય એક્સ. ચાલો, ખબર પડે આ બધી? તમે જરાક જોજો. એની પછી વિદ્યુત પ્રવાહ સ્થાયી દરથી ઘટે. હવે આ પ્રવાહ આ દિશામાં છે. પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો ફેરફાર વિરોધ શું થાય? બીને વધારે. બરાબર. તો વધે ક્યારે? તો કે ચલો, પહેલાં તો પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય. પડે ખબર? પ્રવાહ જો આ દિશામાં હોય
તો ચુંબકીય ક્ષેત્ર આ હોય. હવે પ્રવાહ કેવો થાય છે? ઘટે છે. પ્રવાહ ઘટે છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? ઘટે. તો ફેરફાર શું થાય? ચુંબકીય ક્ષેત્ર વધવું જોઈએ એ રીતે પ્રેરિત થાય. હવે પણ સમજો, આ પ્રવાહ તો સ્થાયી પ્રવાહ છે, સ્થાયી દરથી ઘટે છે. અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના સમતલને સમાંતર છે. ગૂંચળાનું જે આ ગૂંચળું છે, બોલો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સમતલને સમાંતર આવશે કે નહીં? આ જો બરાબર હોવાથી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ સંકળાતું, ગૂંચળા સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી, કારણ કે ફ્લક્સ ફાઈ એટલે શું આવશે? બી એ કોસ થીટા, બરાબર. તો ચુંબક જે પ્રવાહ જે પસાર થાય છે એને લીધે આનો જે બી આ દિશામાં છે, સ્પર્શકની દિશામાં, ક્ષેત્રફળ સદિશ બોલો પ્રવાહને સમાંતર હોય કે નહીં? તો બંને વચ્ચે ખૂણો કેવો થશે? આ લંબ છે, આ બધા સમતલમાં છે. ચુંબકીય ક્ષેત્રો બધા કેવા છે? સમતલમાં છે. અને એ જે છે એ સમતલને લંબ છે. એટલે બી અને એ વચ્ચેનો ખૂણો કેવો થાય? 90 થાય એટલે પ્રવાહ પ્રેરિત જ ન થાય. પછી ઘટાડો વધારો કંઈ ફેર પડે નહીં. એટલે ખબર પડી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સ્પર્શકની દિશામાં હોય કે નહીં? તો સમતલમાં હોય. અને ક્ષેત્રફળ જે છે એ કેવું હોય? સમતલને લંબ. તો બંને વચ્ચે ખૂણો કેવો થાય? 90નો. તો પછી ચુંબકીય ક્ષેત્રને લીધે આમાં પ્રવાહ પ્રેરિત થાય નહીં. ખ્યાલ આવે? પ્રવાહ જે છે એ પ્રેરિત થશે નહીં. ક્લિયર? પ્રવાહ પ્રેરિત થતો નથી. ઓકે, ચલો, થેન્ક યુ.